મિત્રો, જો તમારી રાશિ મીન છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ હોઈ શકે છે. જ્યોતિષીય માન્યતા અનુસાર 22 જુલાઈ પછી મીન રાશિના ઘણા લોકોના જીવનમાં એક એવો બદલાવ શરૂ થઈ શકે છે જે છેલ્લા ઘણા સમયથી અટકેલા કામને નવી ગતિ આપી શકે છે. જો તમે સતત મહેનત કરી રહ્યા છો પરંતુ પરિણામ મળતું નથી, જો બિઝનેસમાં પ્રગતિ અટકી ગઈ છે, જો નોકરીમાં ઈચ્છા મુજબ સફળતા મળતી નથી અથવા આર્થિક મુશ્કેલીઓના કારણે તમે ચિંતામાં છો, તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા ખાસ ગ્રહયોગની જેને ઘણા જ્યોતિષીઓ ખૂબ જ શુભ માને છે. પરંતુ શું આ યોગ તમને મીન રાશિના જાતકોને સમાન ફળ આપશે? શું ખરેખર ધનલાભ અને સફળતાના નવા દરવાજા ખુલવાના છે? અને એવી કઈ એક વાત છે જેનું ધ્યાન રાખશો તો આ શુભ સમયનો વધુ સારો લાભ મળી શકે છે? આ તમામ માહિતી આજે આપણે જાણીશું. વિડીયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી છે. જો તમારી રાશિ મીન છે તો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. તમારો એક લાઇક અમને આવી જ ઉપયોગી જ્યોતિષીય માહિતી સતત લાવવાની પ્રેરણા આપે છે. હવે ચાલો જાણીએ કે આખરે 22 જુલાઈએ એવો કયો ગ્રહ યોગ બની રહ્યો છે જેના વિશે આટલી ચર્ચા થઈ રહી છે. જ્યોતિષીય માન્યતા અનુસાર 22 જુલાઈએ બુદ્ધિના કારક બુધ અને સાહસના પ્રતીક મંગળ વચ્ચે એક વિશેષ દ્વિદાદશ દ્રષ્ટિ યોગ બની રહ્યો છે. ઘણા જ્યોતિષીઓનું માનવું છે કે જ્યારે આવા ખાસ ગ્રહ યોગ બને છે ત્યારે કેટલીક રાશિઓના જીવનમાં નવી તકો, પ્રગતિ અને સકારાત્મક બદલાવના સંકેતો જોવા મળી શકે છે. મીન રાશિ માટે પણ યોગ શુભ માનવામાં આવી રહ્યો છે. મીન રાશિના સ્વામી દેવગુરુ ગુરુ છે. જ્યોતિષમાં ગુરુને જ્ઞાન, વિકાસ, સમૃદ્ધિ અને સારા ભાગ્યનો કારક માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતા મુજબ જ્યારે ગુરુની કૃપા સાથે શુભ ગ્રહોનો સાથ મળે ત્યારે વ્યક્તિને પોતાના જીવનમાં આગળ વધવાની નવી તક મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા પ્રયત્ન કરી રહ્યા હતા અને વારંવાર અવરોધનો સામનો કરી રહ્યા હતા, તો હવે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી જોવા મળી શકે છે. જે કામ અશક્ય લાગતું હતું તેમાં પણ હવે આશાનું નવું કિરણ દેખાઈ શકે છે. ખાસ કરીને બિઝનેસ કરતા મીન રાશિના લોકો માટે આ સમય આશાજનક માનવામાં આવે છે. જો છેલ્લા કેટલાક મહિનાથી વેપારમાં મંદી ચાલી રહી હતી, ગ્રાહકો ઓછા થઈ ગયા હતા અથવા નફો ઘટી ગયો હતો, તો હવે ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. કોઈ નવો ગ્રાહક મળી શકે છે, જૂની ડીલ ફરી શરૂ થઈ શકે છે અથવા કોઈ મોટો ઓર્ડર મળવાની શક્યતા બની શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો જ્યોતિષીય માન્યતા અનુસાર આ સમય તમને નવી દિશા આપી શકે છે. જો કે દરેક નિર્ણય સમજદારીથી લેવો જરૂરી રહેશે. જે લોકો પોતાનો બિઝનેસ વધારવા માટે સતત મહેનત કરી રહ્યા હતા તેમના માટે પણ આ સમય ઉત્સાહજનક બની શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે, નવા સંપર્કો બનશે અને તમારા કામની પ્રશંસા પણ થઈ શકે છે. કેટલાક લોકોને પોતાના ક્ષેત્રમાં નવી ઓળખ અને સન્માન મળવાની સંભાવના છે. જો તમે કોઈ નવી યોજના પર કામ કરી રહ્યા છો તો હવે તેને આગળ વધવા માટે અનુકૂળ સમય બની શકે છે. નોકરી કરતા મીન રાશિના લોકો માટે પણ આ સમય મહત્વનો બની શકે છે. કાર્યક્ષેત્ર પર તમારા કામની નોંધ લેવામાં આવી શકે છે. અધિકારીઓ તમારી મહેનતને ઓળખી શકે છે અને તમને નવી જવાબદારીઓ સોંપી શકે છે. જો તમે લાંબા સમયથી પ્રમોશન અથવા પગાર વધારવાની રાહ જોઈ રહ્યા છો તો જ્યોતિષીય માન્યતા મુજબ હવે સકારાત્મક સંકેતો મળી શકે છે. નવી નોકરી શોધી રહ્યા લોકોને પણ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રો, આ શુભ સમયની શરૂઆત તો થઈ ગઈ. હવે જાણીશું કે મીન રાશિના લોકો માટે ધનલાભના કયા મોટા યોગ બની રહ્યા છે. જૂના દેવામાંથી કેવી રીતે રાહત મળી શકે? પરિવાર અને સંબંધોમાં શું બદલાવ આવશે? સ્વાસ્થ્યમાં કેવો સુધારો જોવા મળી શકે છે? અને એવી કઈ એક ભૂલ છે જે આ શુભ સમયનો લાભ ઓછો કરી શકે છે? તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, હવે વાત કરીએ મીન રાશિના લોકો માટે સૌથી વધુ ચર્ચામાં રહેલા વિષયની, એટલે કે ધન લાભ, કારકિર્દી અને આવનારા દિવસોમાં મળનારી નવી તકો વિશે. જ્યોતિષીય માન્યતા અનુસાર 22 જુલાઈ પછી બનતો આ શુભ દ્વિદાદશ દ્રષ્ટિ યોગ મીન રાશિના ઘણા લોકો માટે આર્થિક રીતે સકારાત્મક સંકેતો આપી શકે છે. જો છેલ્લા ઘણા સમયથી પૈસાની આવક ઓછી હતી, સતત ખર્ચ વધી રહ્યો હતો અથવા કોઈ અટકેલો ચૂકવણીને લઈને ચિંતા હતી, તો હવે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી જોવા મળી શકે છે. કેટલાક લોકોને આવકના નવા સ્ત્રોત મળી શકે છે, જ્યારે કેટલાક લોકો પોતાના જૂના રોકાણમાંથી સારો લાભ મેળવી શકે છે.
જોકે આ તમામ વાતો જ્યોતિષીય માન્યતા પર આધારિત છે અને દરેક વ્યક્તિના જીવનમાં તેની અસર અલગ હોઈ શકે છે. જ્યોતિષીય માન્યતા મુજબ મીન રાશિના ઘણા લોકો માટે જૂના દેવામાંથી રાહત મળવાનો યોગ પણ બની રહ્યો છે. જે લોકો કોઈ લોન, ઉધાર અથવા લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક જવાબદારીને કારણે માનસિક તણાવમાં હતા, તો હવે તેને ધીમે ધીમે પૂર્ણ કરવાની તક મળી શકે છે. કેટલાક લોકોને અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના પણ બની શકે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું, આ સમય દરમિયાન મળતી આવકને બિનજરૂરી ખર્ચમાં વાપરવાને બદલે બચત અને ભવિષ્યના આયોજન પર ધ્યાન આપશો તો લાંબા ગાળે વધુ લાભ મળી શકે છે. વેપાર કરતા મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ મહત્વનો બની શકે છે. જ્યોતિષીય માન્યતા અનુસાર જો તમે નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો અથવા વેપારને વિસ્તારવાનો વિચાર કરી રહ્યા છો તો અનુકૂળ તકો મળી શકે છે. નવા ગ્રાહકો જોડાઈ શકે છે, અટકેલી ડીલ પૂર્ણ થઈ શકે છે અને કેટલાક લોકોને મોટો ઓર્ડર પણ મળવાની શક્યતા બની શકે છે. ખાસ કરીને જે લોકો ઈમાનદારી અને ધીરજ સાથે પોતાના વ્યવસાયને આગળ વધારી રહ્યા છે તેમને પોતાના પ્રયત્નોનું સારું પરિણામ મળવાનું શરૂ થઈ શકે છે. જો તમે નોકરી કરો છો તો કાર્યક્ષેત્ર પર તમારો આત્મવિશ્વાસ વધે એવી જ્યોતિષીય માન્યતા છે. તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને અધિકારીઓનો વિશ્વાસ પણ વધી શકે છે. કેટલાક લોકોને નવી જવાબદારીઓ મળશે તો કેટલાક માટે પ્રમોશન અથવા પગાર વધારવાની ચર્ચા શરૂ થઈ શકે છે. જે લોકો નવી નોકરીઓની શોધમાં છે તેમને પણ સારા સમાચાર મળવાની શક્યતા બની શકે છે. પરંતુ કોઈ પણ ઓફર સ્વીકારતા પહેલા તેની સંપૂર્ણ માહિતી મેળવી લેવી જરૂરી રહેશે. પરિવાર અને સંબંધની વાત કરીએ તો આ સમય સુખદ બની શકે છે. ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે. કોઈ શુભ પ્રસંગની તૈયારી શરૂ થઈ શકે છે અથવા પરિવાર તરફથી કોઈ એવી ખુશખબર મળી શકે છે જેનાથી ઘરમાં આનંદનું વાતાવરણ બની જાય. જીવનસાથી સાથેના સંબંધમાં પણ મધુરતા આવવાની સંભાવના છે. જો તમે કોઈ વાતને લઈને લાંબા સમયથી ચિંતિત હતા તો હવે ખુલ્લા મનથી વાતચીત કરવાની સમસ્યાનો ઉકેલ મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ જ્યોતિષીય માન્યતા મુજબ આ સમય રાહત આપનારો બની શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ નાની મોટી તકલીફમાં સામનો કરી રહ્યા હતા તો તેમાં સુધારો જોવા મળી શકે છે. માનસિક તણાવ ઓછો થઈ શકે અને મનમાં નવી ઉર્જાનો અનુભવ થઈ શકે છે. નિયમિત જીવનશૈલી, પૂરતી ઊંઘ અને સંતુલિત આહાર તમને વધુ સારા પરિણામો આપી શકે છે. પરંતુ મિત્રો, એક વાત ક્યારેય ભૂલશો નહીં, સારો સમય ત્યારે જ આવે ત્યારે ઘણી વખત લોકો અતિ આત્મવિશ્વાસમાં આવીને એવી ભૂલો કરી બેસે છે જેને પછી મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી કોઈ પણ મોટું રોકાણ, ભાગીદારી અથવા પૈસાનો નિર્ણય ઉતાવળમાં ન કરવો. કોઈની વાતમાં આવીને તરત વિશ્વાસ ન કરશો. સમજદારી, ધીરજ અને યોગ્ય આયોજન સાથે આગળ વધશો તો આ શુભ સમયનો વધુ સારો લાભ મેળવી શકશો. જો તમારી શ્રદ્ધા જ્યોતિષ અને ધાર્મિક ઉપાયોમાં હોય તો ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી, પીળા રંગનું દાન કરવું અથવા જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી શુભ માનવામાં આવે છે. સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરવો પણ આધ્યાત્મિક રીતે લાભદાયક માનવામાં આવે છે. આ ઉપાયો ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મિત્રો, ગ્રહો માત્ર સંકેત આપે છે, પરંતુ જીવનના સારી સફળતા તમારા કર્મ, મહેનત અને સારા નિર્ણયો પર આધાર રાખે છે. જો તમે મળતી દરેક તકનો યોગ્ય ઉપયોગ કરશો, સકારાત્મક વિચારસરણી રાખશો અને સતત આગળ વધતા રહેશો તો સફળતાના નવા દરવાજા ચોક્કસ ખુલી શકે છે. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને એક લાઇક જરૂર કરજો. આવી જ રાશિફળ, ગ્રહ ગોચર અને જ્યોતિષીય માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને જતા કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો. ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. ફરી મળીશું એક નવા રસપ્રદ વિડીયો સાથે.